મિત્રો આજે સાંભળો ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા લેખક ચુનીલાલ મડિયાની કલમે લખાયેલી એક ખૂબ જાણીતી થયેલી વાર્તા ખીજડીએ ટેકરે। મિત્રો આ નવલિકા છે એ ધોરણ 12ના અભ્યાસમાં પણ છે અને ખૂબ આપણું હૃદય દ્રવી ઉઠે એવી સરસ મજાની વાર્તાની ગૂંથણી અહીંયા ચુનીલાલ મડિયાએ કરી છે। ચુનીલાલ મડિયાનો સામાન્ય પરિચય જોઈએ તો તેમનો જન્મ થાય છે ઈસવીસન 1922માં અને તેમનું અવસાન થાય છે ઈસવીસન 1968માં। ચુનીલાલ મડિયા એ રાજકોટ જિલ્લાના ધોરાજીના વતની હતા। તેઓએ નવલકથાઓ અને નવલિકાઓ આપી છે। તેમાં વ્યાજનો વારસ, વેડા વેડાની છાયણી, લીલુડી ધરતી આ તેમની પ્રખ્યાત નવલકથાઓ છે। તો ઉપરાંત શરણાઈના શૂર, ઘોઘવતા પૂર એ તેમની ખૂબ જ પ્રખ્યાત થયેલા વાર્તા સંગ્રહો છે। ચુનીલાલ મડિયાને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે। તો ચાલો મિત્રો હવે આપણે સાંભળીએ ચુનીલાલ મડિયાની કલમે લખાયેલી કૃતિ ખીજડીએ ટેકરે। ખીજડીએ ટેકરેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા અથવા તો ટૂંકી વાર્તા પણ આપણે એને કહી શકશું। લેખક કહે છે કે હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો। આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી। ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાઠીઓની ભારી ભેગી કરી। 4 દિવસમાં તો ધણી અને ધણિયાણીએ મળીને 4 છોકરા ને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો। છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ મારા પર વેડ વાળવા વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે। એક તો હિરણની પાટના ટાઢાબોળ પાણી, વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો। આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો વાડાનું ટોયામણ કરતો। મિત્રો ટોયામણ કરવું એટલે પાણી સિંચવું। એને પહેરવા કેડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું। વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોટી ચૂક્યા હતા અને હવે એ થીગડા પણ ઘસાતા ઘસાતા ચારણી બનેલું થેપાડું એટલે ધોતિયું, ચારણી બનેલું થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો। ટાઢ જીરવવી એ ભોજા માટે કંઈ નવી નહોતી। ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓના રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એક કાજળ રંગ જોડે પોતાના સીસમ વર્ણના શરીરનો સુમેળ સાધવા તે કડકડતી તાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો। છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી। તેથી હિરણના ઉપરવાસથી સુસવાતા વીછીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાના અભાવે ઠૂઠવાતા નાગા પૂગા બાળકોનો હતો। ટોયામણ કરતો કરતો ભોજો ક્વચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચક્ષુઓ માણતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો। માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં। ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયો ધાડ પાડું સળવડી ઉઠતો અને એને થતું માધ્યાની હાટના ઉંબરમાં એક ગણેશીઓ ભરાવું ઈ ભેગા જ એના ખોખરા કમાડ ભડાક કરતા ઉઘડી પડે ને ખંભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેડું કરી દઉં। પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઉભતું ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોર માર મારી રહ્યા છે। ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે। મુદ્દા માલનો પતો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણ ગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડા પીડ બોલે છે। નાના હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહીં બેઠાય। ભોજાએ આ જોખમ વહેરવાનું માંડી વાળ્યું। આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો એક સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો। ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો। એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું। ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો। કોઈ કહેતું કે છોકરો મરેલો જન્મ્યો હતો,
કોઈ કહેતું કે એ જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો. તેથી તેમને ભારે આઘાત લાગ્યો. એ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરીએ ચાલ્યા. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તળબૂતની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટમાસ્ટર પુત્રના દફન માટે લોક ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટળાયેલું મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. બાળકને ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના મનસમાં એક નવો જ વિચાર ઝબકી ઉઠ્યો. અરે, લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો. હાથ ફેરો કરવો કે ન કરવો એ સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. 1 ઘા ને 2 કટકા કરવાનું જ એનું જીવન સૂત્ર હતું. રાતે સિમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કુબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા વિના કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. ખતરીસો મારીને ખાતર પાડતો હોય એમ ઘરમાંથી હળવેગથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. પણ ઊંચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું. હાડ માંસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવળ્યો કુણા હાથ જેવી કશિક વસ્તુ અંદર ઊંચા નીચી થતી લાગી. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. મરેલ છોકરાઓને દાંટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? કે કોઈ ખવીશની રમત તો નહીં હોય ને? પણ અત્યારે એવી કલ્પનાઓ કરવા નોય અવકાશ ક્યાં હતો? હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવડતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલા આ સ્થળ છોડી જવું જરૂરી હતું. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી 100% સલામત માર્ગ તો એ જ હતો. પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ્ય માર્યો જ જાય. અંગ ઢાંકણ કાપડાનું શું? લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં? આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભવ કાઢવા છે તે આવી બાળ હત્યાનું પાતક માથે લઉં? હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાડી સંભળાઈ. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કુબામાં આવી પહોંચ્યો. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેલી જીવલી આજે મળનાર ખાપણિયા કાપડની આશમાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. જીવલીએ ખીજડીએ ટેકરે અનેક જાતના ચરિત્રો થતા જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા. આજનો બનાવ કોઈ ચરિત્ર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. ટેકરાની પોચી માટીના આવરણના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. તે મધરાતે જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટમાસ્ટરની સમક્ષ ઊભો રહ્યો. મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટમાસ્ટર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા.
હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, પોસ્ટ માસ્ટરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા, તને મનમાં આવે એ ઇનામ માગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજામાં હામ કે હોશ રહ્યા નહોતા. માત્ર હાથ જોડી શક્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એવી રીતે ઊભો રહ્યો. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દૈશ દેવાઈ ગઈ હતી. પોસ્ટ માસ્ટરના પત્ની બોલ્યા, છતે છોકરે વાંઝિયા જેવું થઈ પડ્યું તું, તે અમારું નામ લેણું રાખ્યું. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. ઝટ ઇનામ માગી લે ભોજા, પોસ્ટ માસ્ટરે ફરી કહ્યું. મોટા સાબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા અને લુગડાનો લીરોય નથી જડતો ને. પહુ જેવા નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે. એક એકી જોડ લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ઘણું, ભોજાએ માંગણી કરી. બસ માગીને આટલું જ માગ્યું? માગું તમારા મોટા માણસની મહેરબાની. અબ ઘડીએ જ માધવજીની હાટ ઉગડાવું, પોસ્ટ માસ્ટરે ઊભા થતા કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું 2 જોડ લુગડા ઉતરાવી લે. મિત્રો, અહીંયા આકૃતિ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં તમને આકૃતિના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવામાં આવશે. નમસ્કાર મિત્રો, હું યોગેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે સાંભળો ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા લેખક ચુનીલાલ મડિયાની કલમે લખાયેલી એક ખૂબ જાણીતી થયેલી વાર્તા ખીજડીએ ટેકરે. મિત્રો, આ નવલિકા છે એ ધોરણ 12ના અભ્યાસમાં પણ છે અને ખૂબ આપણું હૃદય દ્રવી ઉઠે એવી સરસ મજાની વાર્તાની ગૂંથણી અહીંયા ચુનીલાલ મડિયાએ કરી છે. ચુનીલાલ મડિયાનો સામાન્ય પરિચય જોઈએ તો તેમનો જન્મ થાય છે ઈસવીસન 1922માં અને તેમનું અવસાન થાય છે ઈસવીસન 1968. ચુનીલાલ મડિયા એ રાજકોટ જિલ્લાના ધોરાજીના વતની હતા. તેઓએ નવલકથાઓ અને નવલિકાઓ આપી છે. તેમાં વ્યાજનો વારસ, વેડા વેડાની છાયણી, લીલુડી ધરતી આ તેમની પ્રખ્યાત નવલકથાઓ છે. તો ઉપરાંત શરણાઈના શૂર, ઘોઘવતા પૂર એ તેમની ખૂબ જ પ્રખ્યાત થયેલા વાર્તા સંગ્રહો છે. ચુનીલાલ મડિયાને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે સાંભળીએ ચુનીલાલ મડિયાની કલમે લખાયેલી કૃતિ ખીજડીએ ટેકરે. ખીજડીએ ટેકરેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા અથવા તો ટૂંકી વાર્તા પણ આપણે એને કહી શકશું. લેખક કહે છે કે હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી. ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાઠીઓની ભારી ભેગી કરી. 4 દિવસમાં તો ધણી અને ધણિયાણીએ મળીને 4 છોકરા ને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ મારા પર વેડ વાળવા વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. એક તો હિરણની પાટના ટાઢાબોળ પાણી, વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો વાડાનું ટોયામણ કરતો. મિત્રો, ટોયામણ કરવું એટલે પાણી સિંચવું. એને પહેરવા કેડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોટી ચૂક્યા હતા અને હવે એ થીગડા પણ ઘસાતા ચારણી બનેલું થેપાડું એટલે ધોતિયું. ચારણી બનેલું થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. ટાઢ જીરવવી એ ભોજા માટે કંઈ નવી નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓના રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એક કાજળ રંગ જોડે પોતાના સીસમ વર્ણના શરીરનો સુમેળ સાધવા તે કડકડતી તાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવાતા વીછીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને
ટાઢમાં કપડાના અભાવે ઠૂઠવાતા નાગા પૂગા બાળકો નહોતો. ટોયામણ કરતો કરતો ભોજો ક્વચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચક્ષુઓ માણતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયો ધાડ પાડું સળવળી ઉઠતો અને એને થતું માધ્યાની હાટના ઉંબરમાં એક ગણેશિયો ભરાવું ઈ ભેગા જ એના ખોખરા કમાડ ભડાક કરતા ઉઘડી પડે ને ખંભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેડું કરી દઉં. પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઉગતું. ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોર માર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે. મુદ્દા માલનો પતો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણ ગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડા પીડ બોલે છે. નાના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં બેઠાય. ભોજાએ આ જોખમ વહેરવાનું માંડી વાળ્યું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો એક સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું કે છોકરો મરેલો જન્મ્યો હતો, કોઈ કહેતું કે એ જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. એ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરીએ ચાલ્યા. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તળબૂતની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્ટર પુત્રના દફન માટે લોક ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટળાયેલું મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના મનસમાં એક નવો જ વિચાર ઝબકી ઉઠ્યો. અરે, લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો. હાથ ફેરો કરવો કે ન કરવો એ સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. એક ઘા ને 2 કટકા કરવાનું જ એનું જીવન સૂત્ર હતું. રાતે સિમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કુબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા વિના કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. ખતરીસો મારીને ખાતર પાડતો હોય એમ ઘરમાંથી હળવેગથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. પણ ઊંચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું. હાડ માંસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવળ્યો કુણા હાથ જેવી કશિક વસ્તુ અંદર ઊંચા નીચી થતી લાગી. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. મરેલ છોકરાઓને દાંટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? કે કોઈ ખવીશની રમત તો નહીં હોય ને? પણ અત્યારે એવી કલ્પનાઓ કરવા નોય અવકાશ ક્યાં હતો? હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવડતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલા આ સ્થળ છોડી જવું જરૂરી હતું. પણ કરવું શું?
ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી? 100% સલામત માર્ગ તો એ જ હતો. પછી આ ઘોર ખોદ